ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે જોઈ ગયા કે સાર્થક શબ્દ બનાવો। ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખીને સાર્થક શબ્દ બનાવો। તો આપણે એ જોઈ ગયા। પછી ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખો। ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખો। એ પણ આપણે શું કર્યું, ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા। પછી ચિત્રો ઓળખીને અક્ષર મૂકીને શબ્દ પૂર્ણ કરો, બરાબર। હવે અહીં આપણે જોવાના છીએ કે શબ્દ में से क ठ ड अण द और ध ढूंढकर उस पर गोળ बनाओ। શું કે છે? शब्दों में से क ठ ड अण द और ध ढूंढकर उस पर गोल बनाओ। શબ્દોમાંથી ક ઠ ડ અણ દ અને ધ શોધીને તેના ઉપર ગોળ બનાવો એવું કહે છે। તો અહીંયા મૂળાક્ષરો આપેલા છે, એ શું કરવાના છે? આપણે શોધવાના છે, બરાબર। અહીંયા શબ્દો આપેલા છે, શબ્દોમાંથી આપણે મૂળાક્ષરો શોધીને આપણે શું કરવાનું છે? એની ઉપર ગોળ બનાવવાનું છે। તો આપણે શું કરીશું? શબ્દમાંથી મૂળાક્ષર શોધીને એના ઉપર ગોળ બનાવીશું। તો અહીંયા પહેલા જોઈએ કે કયો મૂળાક્ષર આપેલો છે। તો અહીંયા આપેલો છે મૂળાક્ષર ક। કયો આપેલો છે? મૂળાક્ષર ક। તો અહીંયા આપણે આ ખાનામાં આપણે શું કરીશું? મૂળાક્ષર ક શોધીશું। શું શોધીશું? મૂળાક્ષર ક। તો અહીંયા લખ્યું છે કરમ। શું લખ્યું છે? કરમ। તો એમાંથી આપણે શું શોધવાનું છે? ક। શું શોધવાનું છે? ક। તો આમાં પહેલા શબ્દમાં જોઈએ કે કરમ। તો અહીંયા ક, તો અહીંયા આપેલો છે ક। બંને અક્ષર કેવા છે? સરખા છે, એટલે આ ક છે, બરાબર। એટલે એની પર શું કરીશું? આપણે ગોળ બનાવ્યો। પછી હવે બીજો શબ્દ જોઈએ કે રકમ। રકમ। તો અહીંયા ક આપ્યો છે, તો આમાં ક આપેલો છે, અહીંયા ર છે, અહીંયા ક અને મ, અહીંયા વચ્ચે ક આપેલો છે, જોવા મળે છે, બરાબર। તો અહીંયા આપણે ગોળ રાઉન્ડ કરીશું। બનાવ્યું ગોળ। અહીંયા શબ્દ આપેલો છે નમક। નમક। તો આ શબ્દમાંથી ક જોવા મળે છે, ક જોવા મળે છે। કયો આપેલો છે? ક। નમક। તો અહીંયા ક આપેલો છે, તો અહીંયા કની ઉપર આપણે શું કરીશું? ગોળ બનાવ્યું ગોળ। અહીંયા આપ્યો છે શબ્દ ચમક। ચમક। કયો શબ્દ આપેલો છે? ચમક। તો અહીંયા ક આપેલો છે, મૂળાક્ષર ક અહીંયા આપેલો છે, બરાબર। તો એના પર આપણે ગોળ કરી દીધું, બરાબર। હવે નીચે શબ્દ જોઈએ નાક। કયો શબ્દ આપેલો છે? નાક। તો એમાંથી આપણે ક શોધવાનો છે। તો અહીંયા ક આપેલો છે, અહીંયા આપેલો છે, જુઓ નાક। અહીંયા ક આપે છે, તો એની પર આપણે શું કરીશું? ગોળ બનાવીશું। બનાવી દીધું। હવે કયો શબ્દ આપેલો છે? બકરી। બકરી। તો અહીંયા બકરી, તો અહીંયા ક આપેલો છે, આ શબ્દમાં ક જોવા મળે છે, તો હા અહીંયા જોવા મળે છે ક। બકરી, અહીંયા ક આવ્યો, તો એના પર શું કરીશું? આપણે
ગોળ બનાવીશું. બનાવ્યું. પછી આપ્યું છે સડક. સડક. તો અહીંયા ક આપ્યો છે, મૂળાક્ષર ક આપેલો છે. જોવા મળે છે મૂળાક્ષર ક? તો હા, અહીંયા છે મૂળાક્ષર ક. તો એના પર આપણે શું કરીશું? ગોળ રાઉન્ડ કર્યું. હવે અહીંયા શબ્દ કયો આપ્યો છે? તો કછુઆ. કછુઆ. તો આ શબ્દમાં ક છે. તો હા, અહીંયા પહેલો આપેલો છે કછુઆ. તો અહીંયા ક આપેલો છે. તો એના પર શું કરીશું? ગોળ રાઉન્ડ કર્યું. હવે અહીંયા સામે જુઓ શું આપે છે? ઠ. કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર ઠ. તો આ શબ્દ આપણે વાંચીશું અને એમાંથી ઠ શોધીને એના પર શું કરીશું? ગોળ બનાવીશું. તો ઠ ગ. ઠ ગ. તો અહીંયા ઠ આપેલો છે. તો અહીંયા ઠ આપ્યો છે. હા, અહીંયા ઠ આપ્યો છે. તો અહીંયા ઉપર રાઉન્ડ કરી દઈએ. કર્યો. અહીંયા આપ્યું છે મઠ. શું આપ્યું છે? મઠ. તો અહીંયા ઠ ની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરી દઈશું. કર્યું. હવે અહીંયા આપ્યું છે પાઠક. પાઠક. તો અહીંયા ઠ આપ્યો છે. આ શબ્દની અંદર ઠ આપેલો છે. તો હા, અહીંયા વચ્ચે આપે છે પાઠ. પાઠક. તો અહીંયા ઠ આવ્યો. તો એના પર ગોળ રાઉન્ડ બનાવીશું. બનાવ્યું. બરાબર. હવે જુઓ અહીંયા કયો શબ્દ આપેલો છે? ઠહર. ઠહર. તો આ શબ્દમાં ઠ છે. તો હા, અહીંયા આપેલો છે ઠ. તો એના પર ગોળ આપણે બનાવીશું. પછી આપ્યું છે શબ્દ પાઠ. પાઠ. તો અહીંયા ઠ આપેલો છે. તો એના પર ગોળ બનાવીશું. પછી શબ્દ આપ્યો છે ઉઠ. ઉઠ. તો અહીંયા ઠ આપેલો છે. ઉઠ. અહીંયા ઠ આપ્યો છે. તો એના પર આપણે શું કરીશું? ગોળ બનાવીશું. પછી અહીં આપ્યું છે ગઠરી. શું આપેલું છે? ગઠરી. તો આ શબ્દમાં ઠ આપેલો છે. તો હા, અહીંયા બીજા નંબરનો ગઠરી. તો અહીંયા રાઉન્ડ કર્યું. ગોળ બનાવી દીધું. હવે આપ્યું છે પાઠશાલા. પાઠશાલા. તો એની અંદર ઠ આપેલો છે. તો અહીંયા આપેલો છે પાઠ. ઠ આપ્યો. તો એની પર ગોળ બનાવીશું. બરાબર. જેવી રીતે ક અને ઠ શોધ્યા એવી રીતે આપણે શું કરવાનું છે? ડ. હવે શું શોધવાનું છે? ડ. તો આ શબ્દમાંથી આપણે ડ શોધીને તેના પર ગોળ બનાવવાનું છે. અહીંયા આપ્યું છે પેડ. પેડ. તો અહીંયા ડ ની પર ગોળ રાઉન્ડ બનાવીશું. લડકા. લડકા. તો અહીંયા ડ આપ્યો છે. તો એની પર ગોળ રાઉન્ડ બનાવીશું. પછીનો શબ્દ આપ્યો છે પહાડ. શું આપ્યો છે? પહાડ. તો એ શબ્દમાં ડ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? અહીંયા આપેલું છે ડ. તો એના પર આપણે ગોળ રાઉન્ડ બનાવીશું. બરાબર. અહીંયા આપ્યું છે સડક. સડક. તો અહીંયા ડ ની પર આપણે ગોળ રાઉન્ડ બનાવીશું. બનાવ્યું. હવે અહીંયા જુઓ ડર. કયો શબ્દ આપેલો છે? ડર. તો અહીંયા ડ આપ્યો છે. તો એના પર ગોળ રાઉન્ડ બનાવીશું. બરાબર. ડગર.
કયો શબ્દ આપેલો છે? ડ ગ ર. તો અહીંયા આપેલો છે ડ, મૂળાક્ષર ડ આપેલો છે, તો એના પર આપણે શું કરીશું? ગોળ રાઉન્ડ બનાવ્યું. ડલિયા, ડલિયા. તો અહીંયા ડની પર ગોળ રાઉન્ડ બનાવીશું. અહીં આપ્યું છે ડફલી, ડફલી. તો આ શબ્દમાં ડ આપ્યો છે, આપેલો છે ડ, તો હા અહીંયા આપેલો છે ડ, તો એના પર ગોળ રાઉન્ડ બનાવ્યું. બરાબર. હવે અહીંયા જુઓ અણ, ગ અણપતિ, ગ અણપતિ. તો અહીંયા અણ આપેલો છે, તો હા અહીંયા આપેલો છે, તો એના પર ગોળ રાઉન્ડ કર્યું. બરાબર. પછી શબ્દ આપ્યો છે બા અણ, બા અણ. તો અહીંયા અણ ઉપર આપણે ગોળ રાઉન્ડ બનાવીશું. અહીંયા આપ્યું છે કિરણ, કિરણ. તો અહીંયા અણ આપ્યો છે, તો એના પર ગોળ રાઉન્ડ બનાવ્યું. પછી કયો શબ્દ આપેલો છે? ચરણ, ચરણ. તો અહીંયા આપે છે અણ, તો એના પર ગોળ બનાવીશું આપણે. બરાબર. અહીંયા આપ્યું છે શ્રવણ, કયો શબ્દ આપેલો છે? શ્રવણ. તો ત્યાં આગળ એ શબ્દમાં અણ આપેલો છે, આપેલો છે, તો હા ક્યાં આપેલો છે? અહીંયા. બરાબર. ફણ, તો અહીંયા અણ આપ્યો, દોર્યો આપણે અણ શોધીને. અહીંયા આપે છે તુણ, તું અણ. તો અહીંયા અણ આપે છે, તો અહીંયા ગોળ બનાવીશું આપણે. પછી આપે છે દર્પણ, દર્પણ, દર્પણ. બરાબર. તો દર્પણમાં અણ આવ્યો, અહીંયા આપે છે અણ, તો એની પર શું કરીશું? આપણે ગોળ બનાવીશું. બરાબર. હવે અહીંયા શું શોધવાનું છે? મૂળાક્ષર દ. કયો મૂળાક્ષર શોધવાનો છે? મૂળાક્ષર દ. તો દરવાજા, દરવાજા, દરવાજા. તો અહીંયા આપે છે દ, તો એની પર આપણે શું કરીશું? ગોળ બનાવીશું. ગોળ બનાવ્યું. અહીં આપે છે સરહદ, સરહદ. કયો શબ્દ આપેલો છે? સરહદ. તો અહીંયા દ આપ્યો, તો એની પર ગોળ રાઉન્ડ બનાવીશું. પછી શબ્દ આપ્યો છે દરબાર, દરબાર. કયો શબ્દ આપેલો છે? દરબાર. તો અહીંયા દ ની પર આપણે ગોળ રાઉન્ડ બનાવીશું. બરાબર. હવે શું આપે છે? દશરથ, દશરથ. તો અહીંયા દ ની પર આપણે ગોળ રાઉન્ડ બનાવીશું. બનાવ્યું. પછી કયો શબ્દ આપેલો છે? દર્શન, દર્શન. તો અહીંયા દ આપેલો છે, તો એની પર શું કરીશું? આપણે ગોળ બનાવીશું. પછી આપે છે દર્પણ, દર્પણ. તો અહીંયા દ ની પર આપણે ગોળ બનાવીશું. પછી આપે છે દરજી, દરજી. તો અહીંયા પહેલો દ આપ્યો છે, તો એના પર ગોળ બનાવવાનું. અદરક, અદરક. તો અહીંયા દ આપ્યો છે, તો દ ની પર ગોળ. એવી રીતે આ બાજુ ધ ઉપર, ધ શોધીને તેના પર શું કરવાનું છે? ગોળ બનાવવાનું છે. તો અહીં લખ્યું છે ઈધર, ઈધર. તો અહીંયા ધ આવ્યો,
તો એના પર ગોળ બનાવીશું. ધ તો અહીંયા ધની પર ગોળ રાઉન્ડ બનાવીએ. ધરતી તો અહીંયા ધ ઉપર ગોળ. ધડ તો આની પર ગોળ. બરાબર. ધનવાન ધનવાન એમાં ધ આવ્યો તો એની પર ગોળ બનાવી દઈએ આપણે. ધડામો તો અહીંયા ધની પર આપણે ગોળ બનાવીએ. દોરી દીધું ગોળ. પછી આપે છે ધતુરા તો અહીંયા ધની પર ગોળ બનાવીશું. પછી અહીંયા શબ્દ આપે છે ધન તો અહીંયા ધ આપે છે તો એના પર ગોળ બનાવી દઈએ. અહીંયા આપણે કયા કયા મૂળાક્ષરો જોયા? ક, ઠ, ડ, અણ, દ અને ધ. એ શબ્દમાંથી આપણે શોધીને મૂળાક્ષરો શોધ્યા. બરાબર. અને એની પર શું કર્યું? આપણે ગોળ બનાવી દીધું. હવે આપણે આગળનું છે એ આગળના લેક્ચરમાં જોઈશું. આ જે મૂળાક્ષરો શોધ્યા છે એ તમારે તમારી બુકની અંદર પેજ નંબર 37 પર આપેલું છે. પેજ નંબર 37 પર આપેલું છે. તો તમારે પણ આવી રીતે મૂળાક્ષરો શોધીને એની ઉપર શું કરવાનું છે? ગોળ બનાવવાનો છે શબ્દમાંથી. બરાબર. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.